બા, હું દાદાને ઉપર શ્રાદ્ધ ખવડાવવા ગઈ હતી, પણ હજી બીજું જાજુ લઈ જવું પડશે. કેમ? દાદા તો એમના મિત્રોને લઈને આવ્યા લાગે છે. કેટલા બધા કાગડા આવ્યા છે. આમની તો આદત જ ના ગઈ લો. કેમ? અરે પહેલા તારા દાદા હતા ને ત્યારે એમને એવી જ આદત હતી. એકલા તો કોઈ દી ખાય જ નહીં, બહારથી 2-4 ભાઈબંધોને લેતા જ આવે. ગમે એટલું બનાવીને તોય ઓછું પડે એવી ટેવ હતી. હાય હાય, એટલે જ બધા ભેગા થયા લાગે હા, એકલા કોઈ દી ખાય જ નહીં. જીવ જ એવો ઉદાર. ગમે એને ચાલતા આવે. ભાઈબંધો ભેગા જ ખાય, એકલા નહીં ખાવાનું. ભાઈબંધો લઈને જ આવવાનું. આ ઉપર ગયા પણ આદત ના ગઈ લો એમ. છે. હારું, બીજું બધું લઈ જાઉં ખાવાનું. હા, લઈ જા ખવડાય. મમ્મી, હા શ્રાદ્ધની બધી તૈયારી થઈ ગઈ છે. ખીર પૂરી ને એવું મેં બનાવી દીધું છે. હા, ને બીજું શું બનાવ્યું? ખીર પૂરી, દાળ ભાત ને ભજીયા. બરાબર. અને મરચાના ભજીયા બનાવ્યા ને તે? ના મમ્મી, મરચાના તો નથી બનાવ્યા. કેમ? આપણા દાદાને છે ને મરચાના ભજીયા બહુ ભાવતા હતા, એટલે મરચાના બનાવવાના. સારું મમ્મી, પણ હું તમને એક વાત પૂછું મમ્મી. હા, દાદા જીવતા હતા ત્યારે તમે એમને મરચાના ભજીયા ખવડાવ્યા હતા? એટલે ખવડાયા જ હોય ને, આ પૂછવાની વસ્તુ છે. એટલે મમ્મી, મને તો ખબર નથી, કેમ કે હું લગ્ન કરીને આવી ત્યારે દાદા હતા નહીં. પણ મને આજુબાજુવાળા બધા એવું કહેતા હતા કે તાર સાસુ દાદાને હકે ખાવા ખીચડી નહોતા દેતા, અને એટલું હેરાન કરતા હતા ને કે આજુબાજુવાળા છુપાઈને ખાવાનું આપી જતા હતા. તો મમ્મી, તમે ત્યારે એમને હકે ખાવા નથી દીધું, અને હવે તમે શ્રાદ્ધમાં એમને મરચાના ભજીયા દો તો એ એમને પહોંચે? તમે શ્રાદ્ધમાં મરચાના ભજીયા ખવડાવશો, પછી 12મામાં આખા ગામને જમાડશો, પણ તમે જ્યારે જીવતા હોય ત્યારે જ એમને ન ખવડાવ્યું હોય તો આ બધું એમને ન પહોંચે મમ્મી. એટલે જ્યારે જે માણસ જીવતું હોય ને ત્યારે જ એની કદર કરી લેવાય. પછી શ્રાદ્ધમાં જમાડવાથી કે મરચાના ભજીયા ખવડાવવાનું એમને નથી પહોંચતું મમ્મી. સાચી વાત છે હો કિસુ, મારી તો ભૂલ થઈ ગઈ બહુ મોટી. અને મમ્મી, તમે એવું કહો છો કે તમે તો અમારું શ્રાદ્ધ પણ નહીં કરો એમ, પણ મમ્મી જ્યારે તમે જીવતા જીવત જ નથી ખવડાવ્યું, પછી એનો શ્રાદ્ધ કરીને પણ શું મતલબ છે? જ્યાં માણસ જીવે છે ને ત્યારે એની કદર કરી લેવાય મમ્મી. સાચી વાત છે હો કિસુ તારી. અને મમ્મી, જે ઘરમાં મા બાપ ખુશ હોય ને એ ઘર ક્યારેય દુઃખી નથી થતું. સાચી વાત છે તારી. સાચી વાત છે કિસુ. તું ને મિત તો મને ઘણું સાચવો છો, પણ મેં મારા સસરાને સાચવ્યા નહીં ને હકે ખાવા પણ નહીં દીધું. સાચી વાત છે તારી. અને હવે આ શ્રાદ્ધ કરું છું, ગામ જમાડું છું, શું કામનું માને? કાંઈ નહીં મમ્મી, જે થયું એ થઈ ગયું, બીજું શું. મમ્મી ચલો ને આપણે ક્યાંક એઠવાડ પડ્યો હોય તો ખાતા આવીએ, બહુ ભૂખ લાગી છે. અરે બેટા, હવે આપણે એઠવાડ નથી ખાવાનું. કેમ મમ્મી, આપણે એઠવાડ નથી ખાવાનો? હવે ભૂખ્યા રહેવાનું છે? અરે ના બેટા, હવે આપણા દિવસો આયા છે. આપણા દિવસ એટલે મમ્મી? તો મમ્મી હવે આપણને બધા બોલાવીને વધ્યું ઘટ્યું ખવડાવશે, એટલે આપણે એઠવાડ શોધવા નહીં જવાનું? અરે બેટા, વધ્યું ઘટ્યું નહીં, આપણા માટે સ્પેશિયલ દૂધપાક, પૂરી, ખીર, ભજીયા બધું બનાવશે, આપણને ખવડાવશે. પહેલા આપણને ખવડાવશે ને તો જ એમના પિતૃઓને પહોંચશે. અરે વાહ મમ્મી, એવું સાંભળ્યું તું બધાના દિવસ આવે, આ તો આપણાય દિવસ આવી ગયા. હવે જા જલ્દી, વાતો કર્યા વગર છે ને તારી કાગડીને બોલાય જલ્દી. આપણે છે ને પેલા કોર્પોરેટર છે ને મનુ ફુવા, એમના ઘરે જવાનું છે, એમના પપ્પાનું શ્રાદ્ધ છે. અરે મમ્મી, એમના ઘરે જવાનું છે? એમના છોકરા તો છે ને આપણને ઉડાડી દે છે, કાવ કાવ કરીને તમે અમારું માથું ચડાવી દો છો એમ કરીને, એટલે આપણે એમના ઘરે નથી જવું. અરે બેટા, ચિંતા ના કર. અત્યારે તો છે ને મનુ ફુવાય ખવડાવશે ને એમના છોકરાએ આપણને એમના હાથે ખવડાવશે. તું ચિંતા ના કર તમ તાર. અરે હા મમ્મી, સમયની વાત છે, આપણો પણ સમય આવ્યો હો. શું વાત કરો છો તમે બંને? આપણે ખીરપુરી ખાવા જવાનું છે. વાહ, મજા આવી જશે હો. હા કાગડી બહુ ઉતાવળ કર, જલ્દી આપણે જવાનું છે. હા મમ્મી, પણ 5 મિનિટ ઉભા રહ્યો, થોડીક તૈયાર તો થઈ જાવ. કોર્પોરેટરના ઘરે જવાનું છે યાર, મેકઅપ કરવો પડશે મારે. હું ફટાફટ છે ને તૈયાર થઈને આવું, મસ્ત મેકઅપ કરીને. ત્યાં કેટલા બધા મહેમાન હશે, હું ફટાફટ જઈને આવું. આ તમારા નહીં પણ અમારા બૈરાય છે ને મેકઅપના શોખીન છે. હવે જો કલાક લગાડશે, પણ તમે થોડી રાહ જોજો. અમે આવીએ જ છીએ પાછા. કોણ? તમે કોણ? એ હું છું આરતીબેન. ના, હું આરતીબેન નથી. તમે કોઈક બીજાના ઘરે આવી ગયા લાગો છો. અરે ના ના, તમારું જ કામ હતું, પણ હું નામ ભૂલી ગઈ હતી તમારું. એવું છે? હા તો આવો, અંદર આવો. આવો, બોલો, શું કામ હતું? અરે તમે સોસાયટીના ગ્રુપમાં છો ને, એમાં હું પણ છું.
હા હા હા, હું ગ્રુપમાં હજી હમણાં જ જોઈન થઈ છું. અમે નવા રહેવા આવ્યા છીએ ને, એટલે ગ્રુપમાં હમણાં જોઈન થયા ને મેં ગ્રુપ જ નથી જોયું, એટલે હું તમને જોયા ન હોય મેં. હા તમે સોસાયટીના ગ્રુપમાં ડીપી ઉપર ફોટો નહીં મૂક્યો? એ બહુ મસ્ત છે. ચણિયા ચોળી તો એટલી મસ્ત પહેરી છે ને, મને બહુ જ ગમી. બહુ સરસ ચણિયા ચોળી લાગે છે હો. હા હા, એ ચણિયા ચોળી ને, હા એ તો મને બહુ જ ગમે છે હો. એ મેં સ્પેશિયલ ડિઝાઇન કરીને બનાવડાવી. તો હું શું કહું કૃષ્ણાબેન, એ ચણિયા ચોળી છે ને મારે પહેરવા જોતી હતી. પણ શિલ્પાબેન, હું તો તમને ઓળખતી નથી. અરે તો એમાં શું થઈ ગયું કૃષ્ણાબેન, અહીંથી જો પેલું ચોથું મકાન જુઓ ને, એ મારું છે. તમારે કંઈક કામ હોય ને તો અડધી રાતે મને કહેજો, હું આવી જઈશ. તમારે કંઈ ચિંતા નહીં કરવાની. અને પડોશીને કામમાં આવે ને. હા, અને ચણિયા ચોળી કેવું છે ને, આ બધા સોસાયટીમાં બહુ માંગવાની ટેવ છે બધાને. એટલે મેં કીધું હું તો છે ને બધા જોડે ના માંગુ, પણ આ તમારે શું ભાવ મને સારો લાગ્યો. આટલા દિવસથી રહેવા આવ્યા ને, જોવા તો સારા લાગે બેન. એટલે મેં તમારી જોડે કીધું કે મને ચણિયા ચોળી આપજો ને, બીજા માંગી જાય પહેલાં હું કહી દઉં ને. તો મારે છે ને 9 દિવસથી થઈ જ ગઈ છે, ખાલી 1 દિવસની ખૂટતી હતી. તમારી ચણિયા ચોળી મને બહુ જ ગમી, એટલે મેં કીધું છે ને તો હું કહી દઉં ને, તમે કોઈને આપતા નહીં, 1 દિવસ હું લઈ જઈશ તમારી ચણિયા ચોળી પહેર. આમ તો છે ને કોઈ જોડે માંગવું નહીં, સોસાયટીમાં કોઈ દિવસ કોઈ જોડે મેં માંગ્યું જ નહીં, મારે ટેવ જ નહીં એવી માંગવાની. પણ આ તો મેં જોયું, મેં કીધું તમે છે ને બહુ વ્યવસ્થિત છો, આટલા દિવસથી રહેવા આવ્યા છે, આમ કોઈ જ મગજમારી નહીં. મારે એવું જ છે, મારો સ્વભાવ એવો જ. હા, એટલે હું છે ને તમારી જોડે એટલે જઈ માંગવાના કહું, મારે તો ટેવ જ નહીં. તમે પૂછી આવજો, કોઈ દિવસ કોઈની વસ્તુ ના માંગુ. સારું તો પછી આવજો તમે અમારા ઘરે. હાર, મારે મોડું થાય પાછું, મારે રાંધવાનું છે ને, તો મેં તું પહેલાં કહેતી આવું, તો હું પછી લઈ જઈશ ને નોરતામાં, નોંધાઈ દઉં, કોઈને આપો નહીં ને તમે. હાર, હાલો આવજો. હા આવજો. હા, આમ તો જો આવા નવા કેટલાક છે. હવે તો છે ને મારા વોટ્સઅપમાં ડીપી ઉપર ફોટો ન મુકાય, નવરાત્રી નજીક આવે છે ને તો આવા નવા શરમે નહીં આવતી હોય માંગતા બોલો એમને. હું નથી એમને ઓળખતી, હજી તો હું અહીંયા રહેવા આવી છું, ત્યાં ચણિયા ચોળી માંગી લીધી એમને જરાય એવું નહીં થયું હોય કે સારું હજી તો આપણે ઓળખતા નથી થયા, ત્યાં એમનું માંગી લઈશું. કેટલાક છે આવા નવા. તમારી સોસાયટીમાં છે આવા? કોમેન્ટ કરજો. લાયા કિસ્સું આવે ને એ પહેલાં મારી ચણિયા ચોળીને બધું તૈયાર કરીને મૂકી દઉં, નતર છે ને એ પાછી પહેરવા માંગશે. મમ્મી, આ ચણિયા ચોળી કેમ કાઢી? આ નવરાત્રીમાં પહેરવા માટે મારે. આ મારે પહેરવાની છે. ના હો ભાઈ, આ તો હું જ પહેરીશ. ના, મારે પહેરવાની છે ચણિયા ચોળી. ના, તું ભાડે લઈ આવજે, આ તો હું જ પહેરીશ. મેં તૈયાર કરી. હવે તમારે ના પહેરવાની હોય યાર, મારે જ પહેરવાની હોય ને નવરાત્રીમાં. સોસાયટીમાં બધા પહેરવાના છે એટલે હું તો પહેરવાની જ છું. તું ભાડે લઈ આવજે. ભાડે કેટલી મોંઘી છે, હું કઈ નહીં લાવવાની. આ તો હું જ પહેરીશ, તમે લઈ આવો જાઓ ભાડે. હું જ પહેરવાની છું, બધી વસ્તુમાં તમારું ના ચાલે. હું જ પહેરીશ. અરે ઝઘડો છો કેમ? શ્રી કૃષ્ણ ક્રિએશનમાં જાઓ ને, 300 રૂપિયાથી ચાલુ થાય છે ને બધી જ મસ્ત ચણિયા ચોળીઓ છે. અહીંયા સાચુમાં 300 રૂપિયાથી ચાલુ થાય ચણિયા ચોળી? હા હા, 300 થી ચાલુ થાય છે. 300 થી જ? હા, મમ્મી ખાલી 300 થી છે. ચલો બતાવી દો અમને. જોઈ લો ત્યારે. ચલો. વાવ મમ્મી, કેટલી મસ્ત ચણિયા ચોળી છે. હવે આપણે ઝઘડશું નહીં, હવે આપણે બંને જોડે મળીને ગરબા ગાવા જશું. હા હા કિસ્સું, આપણે જોડે ગરબા ગાવા જઈશું. જો બહેનો તમારે પણ આવી ટ્રેન્ડિંગ ચણિયા ચોળી પહેરવી હોય તો અત્યારે જ પહોંચી જાઓ શ્રી કૃષ્ણમ ક્રિએશનમાં, અને ત્યાં માત્ર 300 રૂપિયાથી રેન્ટ ચાલુ થઈ જાય છે, અને ત્યાં તમને બધી જ ટ્રેન્ડિંગ ચણિયા ચોળી જોવા મળી જશે. અને એ લોકો જાતે જ ડિઝાઇન કરે છે, તો તમને વેરાયટી પણ અઢળક જોવા મળશે. અને ત્યાં બોયઝના જ કેડિયા, પાઘડી અઢળક વેરાયટીમાં જોવા મળશે. અને ચણિયા ચોળીમાં તો ન્યૂ કલેક્શન છે જ. તો અત્યારે જ પહોંચી જાઓ શ્રી કૃષ્ણમ ક્રિએશનમાં, અને ત્યાં ઓફર્સ પણ ચાલુ છે. જો તમે 2500થી વધારેની ચણિયા ચોળી બુક કરાવો છો તો તમને 10% ઓફ મળવાનું છે, અને આખા પેકેજ પણ બુક કરાવો છો તો પણ તમને 10% ઓફ મળવાનું છે. અને તમે શ્રી કૃષ્ણમ ક્રિએશનનું આઈડી ફોલો કરી લેજો અને મારી રીલ બતાવી દેજો, એટલે તમને આ ઓફરનો લાભ મળી જશે. અને મિત્રો, મેં નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તો અત્યારે જ તમે વિઝિટ કરી લો શ્રી કૃષ્ણમ ક્રિએશન. કે તારી ચણિયા ચોળી, કે તારી ચણિયા ચોળી, જોગણિયા ઘેરા. અરે કિશુ, આ સ્પ્રે વાળા આયા હતા, આપી ના દીધું તે બધું? એકલા સ્પ્રે થોડી આપવાના છે આપણે. તો આપણે બધું માલ આપી દેવાનો છે, આખો દુકાનનો માલ. આ ફર્નિચર ને બધું? બધી જ વસ્તુ, આખો દુકાનનો માલ આપી દેવાનો છે આપણે. આખી દુકાન? હા, આખી દુકાન. સાચું? આખી દુકાન? અરે બધી જ વસ્તુ આપણે આખી બેઠી દુકાન જ આપી દેવાની, ફર્નિચર સાથે. પૈસા કેટલા? અરે મફતના ભાવમાં જ છે. તો વસ્તુ તો બતાય. ચલો બતાવી દઉં.
હા તમે સાચું સાંભળ્યું છે, આખી દુકાનનો માલ સામાન ફર્નિચર સાથે આપી દેવાનું છે. જો તમારે ચાલુ દુકાન પણ જોતી હોય તો ચાલુ દુકાન પણ મળી જવાની છે. 1.5 વર્ષથી ચાલુ અને ગરાગીવાળી દુકાન છે. સાથે માલ સામાન જોઈએ તો પણ મળી જશે અને માલ સામાન તો માત્ર 6 લાખમાં મળી જશે. હા, અને એ પણ ફર્નિચર સાથે અને નેગોશિયેબલ ભાવ છે. તો અત્યારે જ નીચે આપેલા નંબર પર કોલ કરો અને એટલે વહેલા તે પહેલાના ધોરણે માલ આપવાનો છે, તો પહોંચી જજો હો વાલા.